એવરીવન, વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન। તો આજે આપણે એકદમ ઇઝી એવી મેગી રાઈસ બનાવીશું અને ખૂબ જ જલ્દી બની જાય છે। તો સૌથી પહેલાં આપણે મેગી લઈ લઈશું અને મેગીના એકદમ ઝીણા એવા ટુકડા કરી લઈશું। તો આ રીતના આપણે ઝીણા ટુકડા કરી લેવાના છે। તો ગેસ ઉપર એક પેન રાખી દઈશું અને તેમાં થોડું ઓઇલ એડ કરીશું। ઓઇલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી દઈશું। તો વેજીટેબલ તમારે વધારે એડ કરવા હોય તો કરી શકો છો, જેમ કે ગાજર છે, ફણસી વગેરે વેજીટેબલ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો। એક ટમેટું આપણે ઝીણું સમારીને એડ કરી દીધું છે અને તેને હલાવી લઈશું। તેમાં આપણે મેગી એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં મેગી બફાય તેટલું આપણે પાણી એડ કરવાનું છે। ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું। ચપટી જેટલી હળદર એડ કરીશું અને તેને આપણે મિક્સ કરી લઈશું અને મેગી એકદમ સારી એવી બફાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। મેગી એકદમ સારી એવી બફાઈ ગઈ છે, તેમાં આપણે મેગી મસાલો એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। તેમાં આપણે જે રાઈસ છે તે અંદર એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે। તેમાં થોડું લાલ મરચું એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું। ઉપરથી થોડી કોથમીર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો આપણો મેગી રાઈસ રેડી છે, તેને ગરમા ગરમ સર્વ કરીશું। તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો।